જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને હેલ્ધી એવો ગાજરનો હલવો બનાવવાની રેસીપી। તો મેં અહીંયા 1.5 કિલો જેટલા ઠંડીના સ્પેશિયલ લાલ ગાજર લીધા છે, જે ટેસ્ટમાં મીઠા હોય છે। ધોઈ છાલ કાઢી અને છીણી લીધા છે। 1 લીટર દૂધ, 300 ગ્રામ ખાંડ, 250 ગ્રામ માવો, ડ્રાયફ્રૂટ, ઇલાયચી પાવડર અને ઘી લીધું છે। બનાવવાનું શરૂ કરીએ। કોઈ કુકર કે શોર્ટકટ નથી અપનાવતી, એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું। જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે, તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે પહેલા ગાજરનો છીણ એડ કરશું। ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની છે। ગાજરમાંથી પાણીનો બધો જ ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી ઘી સાથે ગાજરને 4 થી 5 મિનિટ માટે શેકવાના છે। તો તમે જોઈ શકો છો કે ગાજર એવા પરફેક્ટ શેકાઈ ગયા છે। હવે તેમાં ફૂલ ફેટ વાળું 1 લીટર દૂધ એડ કરશું। દૂધને સારી રીતે ગાજર સાથે મિક્સ કરી દેશું। હવે ટ્રેડિશનલ રીતે ગાજરને દૂધ સાથે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી બફાવા દેશું। તો તમે જોઈ શકો છો કે દૂધ સાથે ગાજર એકદમ સોફ્ટ થઈ ગયું છે। હાથમાં લઈને પ્રેસ કરીને ચેક કરી શકો છો, તેમાં થોડો એવો હલકો દૂધનો ભાગ હોય। બસ આ સમયે આપણે ખાંડને એડ કરી દઈએ। એકદમ સારી રીતે ખાંડને આપણે મિક્સ કરી દઈએ। ખાંડને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ લઈ શકો છો। ખાંડની જગ્યાએ તમે અહીંયા 250 ગ્રામ જેટલો દેશી ઓર્ગેનિક ગોળ પણ લઈ શકો છો। ખાંડનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચે આપણે ચડવા દેશું। ફ્લેવર માટે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। મેં અહીંયા 250 ગ્રામ જેટલો માવો લીધો છે। માવાની જગ્યાએ તમે ફ્રેશ અડધો કપ જેટલી મલાઈ ઉમેરી શકો છો। આપણા ઘરમાં જે રેગ્યુલર દૂધ આવતું હોય તેને ગરમ કરી અને ઠંડુ થવા દેવાનું, પછી ફ્રીજમાં મૂકી અને જે ઉપર મલાઈ થાય છે તેને તમે આની અંદર એડ કરી શકો છો। માવાની કણીને આ રીતે દબાવી હલવા સાથે મિક્સ કરવાની। હલવામાં રહેલું પાણી જ્યાં સુધી બધું બળી ના જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેશું। તો તમે જોઈ શકો છો કે હલવામાં રહેલું પાણી બધું જ બળી ગયું છે અને હલવો બરાબર બની ગયો છે। હલવામાં આપણે ડ્રાય ફ્રૂટને એડ કરશું। તો 1 ટેબલસ્પૂન જેટલી બદામ, 1 ટેબલસ્પૂન કાજુ, 1 ટેબલસ્પૂન કિસમિસને એડ કરી બરાબર મિક્સ કરી લેશું। ઘીમાં ડ્રાયફ્રૂટને તળીને પણ હલવાની અંદર એડ કરી શકાય છે। ટેસ્ટી અને હેલ્ધી એવો ગાજરનો હલવો બનીને તૈયાર છે। તૈયાર થયેલો હલવો કેટલો મસ્ત દેખાય છે।
તમને પણ મોઢામાં પાણી આવી ગયું હશે ને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.